बोल भागवत भगवान की जय। द्वारकाधीश जय। आई भगवती शक्ति मात की जय। ठाकर भगवान जय। प्रेम से बोलो नमः पार्वती पति हर हर महादेव। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव। शुभकार्येषु सर्वदा वसुदेवसुतं देवं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंद कृष्णं वन्दे जगद्गुरु। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। कुलदेवी वारु करो मारी समरूट ने सदाई। आ जगत मां झलंधरी मारे आहेरो तारो छे आज। पण जोने अंधारा कलयुग ना उतराया मां बधा तारा बालक जोन बेघा न थाय। पछी अंजवाड़ा आशीर्वाद ना अरे मारी राखजे शक्तिमान तो जोते पलंबन जगदंबन यादियंबन ईश्वरी ये वदनम जलंबा चांद बंबन तेज तंबा तू घरी मड़े होते हता कम बजेडा कम ब्रह्मणी ये जगमाय परसो दीठ जाहिर राशिया वड रामणी।
પણ મારી ચિંતા એવી ઘન વિનાશની પણ મારી ચિંતા એવી ઘન વિનાશની અન મારી કમલાસની સખત એ મારી વીસ રે હતી માં હંસવાહિની મારી દુર્ગાઈ અમને સુમા હરણી કુળદેવી પણ હરણી કુળદેવી અન માડી કરણી આમાં કરને સહાય પણ જાહેર જાહેર જોગમાય જગદંબા તો જોગણી થોડાક બે પાંચ દુહા કરવા છે એટલે વિશેષ કાંઈ નથી કારણ કે આપણે ભોજાભાઈને સાંભળવાના છે મને તો આપ દિવસે સાંભળો છો પણ થોડાક એક બે જોક્સ કરીને થોડોક પરિચય કરાવીને ફરીવાર બીજા રાઉન્ડમાં આ બધી હું યાદી કરવાનો છું એટલા માટે તું ભેળા ભણતા પણ તું ભેળા ભણતા અને ઠાકર તું હતો હવઠો પછી તારી તારી લખી દેતો જોને ઉનો કૃષ્ણ ને હું સુદામો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય મુંદવા પરિવારના આંગણામાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ આપ એકાદા દુહાને યાદ કરી માર બાપલ્યો એકવાર
અમારા સંગીતકારોને વધાવો જોરદાર તાળીની લાડથી રઘુ બાપુ નાખી ટીમને. હા નકર હું બહુ ઓછું ગાઉં છું અને ગાઉં છું બહુ ઓછું ઈ સારું છે. હા પણ આજ અહીંયા મોકળે પેટ થવાનો છું સપા ખરા બધું યાદી કરવાનો બીજા રાઉન્ડમાં. એટલે કૃષ્ણ ભગવાનને યાદ કરતા પણ માધવ નથી માનતો પણ જોને માધવ પણ માધવ નથી માનતો અન કરોડ દિવાળી કીર્તન 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 પણ કોઈ વખતે પણ જોને માધવ નથી માનતો અન કરોડ દિવાળી કીર્તન ઈ કોઈ અમારો અરે તું તો હાથવી લેજે શામળા લેજે શામળા. જય મુરલીધર જય મુરલીધર જય મુરલીધર. જે પરિવારમાં માં ભગવતી શક્તિ પૂજાતી હોય અને હિરણ નદીની કાંઠે દાદ બાપુએ માં ભગવતીને સંબોધીને 52 દુહા લખેલા એમાંનો મને એક દુહો બહુ ગમે છે. ત્યારે પણ જગત જેદી જાકારા દીએ પણ જોજો જગત પણ જગત જેદી જાકારા દીએ અન સદા સાથ ન દીએ એ તો કેજો આઈ ભગવતી શક્તિ માતને અરે ખાલી એક વાર યાદ કરે અરે ખાલી એક વાર શાંતિ કરણ જગ ભરણ ગણન જડાય ભૌ ઘાટ એથી નમું આજ માતન નારાયણી મારી વિશ્વરૂપ વિરાટ. જોતે પલંબા જગદંબા યાદ અંબા ઈશ્વરી વદનમ જલંબા ચંદબંબા તેજતંબા તું ખરી હોતે હતાકમ બજે ડાકમ બ્રહ્મણી આ તો જગમાય પરસો દીઠ જાહેર રાસ આવડ રમણી. આજ રોજ મુધવા પરિવારના આંગણામાં કૃષ્ણગઢના આંગણામાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ એવો માઢુડો પરિવાર સાહેબ એકવાર પરિવારને વધાવી લો જોરદાર તાળીની દાડથી. મેં એ માટે કીધું કે સાહેબ પહેલી વાર શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ થાય છે અને એ કથામાં અમે પહેલી વાર નિમિત્ત બનવા માટે જઈ રહ્યા છીએ એટલે અમે અમારો રાજીપો વ્યક્ત કરીએ છીએ ભલા માણા. અને જોગી દાદાના 6 મુખે હું તમે કથાને કાયમિક માટે સાંભળીએ છીએ એવું શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ જેને સતત સાંભળવા ગમે. હું કાયમ બોલું છું આમ તો એન્કરિંગમાં પણ વિશેષ મારે કોઈ નથી બોલવાનું કારણ કે અહીંયા એવો ભવ્યથી ભવ્ય સંતવાણી હું બોલ્યો હતો આજે પહેલા સેશનમાં 2 સેશનમાં કે તમારા સમાજનું ગૌરવ છે અને અમારું ભજનનું એક સાહેબ 10 કલાકારમાં એક જેનું સારું નામ લઈ શકાય અને તમારું પોતાનું ગૌરવ. એકવાર ભાઈ શ્રી ભોજાભાઈ ભરવાડને વધાવો જોરદાર તાળીની દાડથી. હા એમની સાથે આખી એમની ટીમ અમારે રઘુ બાપુથી લઈને ભાઈ ઠેઠ નિલેશ લગી બધાને વધાવી લો એકવાર જોરદાર તાળીની દાડથી. અમારા શબ્દ મટીને ઠેઠ તમારા સુધી અવાજ પહોંચાડે એવું કિરણ સાઉન્ડ એમને પણ એકવાર વધાવો જોરદાર તાળીની દાડથી. આખો પ્રોગ્રામ લાઈવ છે વર્ણિરાજ ફોટો યુટ્યુબ ચેનલમાં એટલા એકવાર અમારા બધા વડીલોને વધાવી લો જોરદાર તાળીની દાડથી. હા અને પછી બહુ બધું ઓછું કહેવાનું છે અને આજે આપણે નીકળ્યો આનંદ જ કરવાનો છે
અને એવું જ્યારે ભાગવતનું સાનિધ્ય મળ્યું હોય એક તમને ખાલી વિચાર આવે કે અમારા પિતૃની પાછળ આવું શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરવા છે સાહેબ જેના પિતૃને મોક્ષ હોય ને એમની પાછળ જ ભાગવત થતું હોય છે તમે બહુ ભાગશાળી છો કે તમારે આંગણે આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ જેને માં જગદંબા ભગવતી શક્તિ પૂજાતી હોય જે દ્વારકાધીશના ઠાકરના ઉપાસક હોય અને એવો જ્યારે પરિવાર બેઠા છે અને એવી બધી મારે અહીંથી મને જે બધા બીજા રાઉન્ડમાં બધી વાતો કરવાનો છું હાસ્યની વાતો લોક સાહિત્યની વાતો આપણી પરંપરાની અને એવી આપણી બધી વાતો કરવાનો છું ત્યાં જે કાંઈ રકમ આવી તમામ અહીંયા મેકિંગ જવાના છે ઘોર સૂટા લેવા છે કે બાપા સૂટા ભેગું છું સૂટાની પણ તકલીફ છે મારા બાપા જો કાંઈ વાંધો નહીં બાધા આપજો બાધા હા આપણે કાંઈ વાંધો નહીં આ તો ઘરનો ડાયરો છે મા પીરણી મોહાળ જમવા વાળું હા મને એક દિવસ લગી બધાને એમ જ છું કે આ બ્રહ્મ દેવતા હશે પછી ખબર પડી કે આ તો આપણા દેવતા છે બ્રહ્મ દેવતા નથી હા હું દાદાને કહેતો હતો હમણાં અમે હેવાણ કરતા બધા વડીલોને બેઠા જ્યારે હા અને ઘોરની વાત આવે એટલે પોર મને યાદ આવી પોર ખેડૂતે બે ધંધા બહુ કર્યા ડાર કરે ને ડુંગળી કરે ડારમાં કોઈને પાણી નહીં અને ડુંગળીના કોઈને ભાવ નહીં પછી મારે કેવું પડ્યું કેરાપાળી બાંધ આવે ભાઈ કપાસિયા સોંપી આવે ભાઈ રાતે પાણી હોય તો પાણી વાળી આવે ભાઈ પણ દિવસમાં કપા વીણી આવે ભાઈ બે માણા હપીને ગાડી બાંધે એને ઢાંઢા ગાડીમાં નાખી દે ભાઈ એને ઘેરે લેતા આવે ભાઈ એને ઘરમાં ખડકી દે ભાઈ છોકરા હોય પાણી છાંટી દે 4 મહિના થઈ જાય એટલે ઈ હાઠ્યું ને ખેહી નાખે ભાઈ એને બાળી નાખે ભાઈ ઈ કપાને વેચી નાખે ભાઈ રૂપિયા વાપરી નાખે ભાઈ પછી ભલે એકરા વાળા ધક્કા ખાય જંતુનાશક ના બાકી છે જંતુનાશક ના બાકી છે આજે આનંદ કરવાનો છે મેં કીધું ને કે મને આમ ફુવારા છૂટતા હતા મારો રાજકોટ પ્રોગ્રામ પૂરો કરીને બસ સ્ટેશનમાં બેઠો તેથી મારી પાસે ગાડી નહીં હજી નથી તેથી નહીં હોય એટલે પ્રોગ્રામ પૂરો કરીને બસ સ્ટેશનમાં બેઠો પુષ્પરથ વિભાગ એટલે એક નથી બે તો છે પ્રોગ્રામ પૂરો કરીને બસ સ્ટેશનમાં બેઠો પુષ્પરથ વિભાગ વાળા તમે જે કાંઈ પ્રશ્ન પૂછો ને એટલે તરત જવાબ દે બેન છોકરાને તેડીને પૂછવા જા કે સાહેબ મને લીંબડીની બસ ક્યારે મળશે સાહેબની જીભ જલાતી પિસ્ટમ છોડતા થઈ ગઈ 5 વાગે 10 મિનિટ બેન પાછા પૂછવા જા કે સાહેબ મને લીંબડીની બસ ક્યારે મળી ગઈ 5 વાગે બેન 10-15 વાર પૂછવા જા પછી મેં બેનને પૂછ્યું મેં બેન તમને ખબર છે કે લીંબડીની બસ 5 વાગે જ મળે છતાંય તમે પૂછવા હું કામ જાવ એ કે પણ સાહેબ બોલે ને મારો છોકરો સાનો રહી જાય બોલો ગવર્નમેન્ટ પાસે છોકરા સાના રખવે એમાં હારા વિભાગના મારા જેવા ગળાવાળા સાહેબ બેન પાછા પૂછવા જા હે સાહેબ મને લીંબડીની બસ ક્યારે મળશે એ કે હમણાં બેહો તમને ચોટીલા વાળી ઉપાડશે એ કે હું બોલ્યા કે ચોટીલા વાળી નહીં ઉપાડે તમને પાવાગઢ વાળી ઉપાડશે બાકી મંડાણ માંડાના જ મેકવાના નથી હે એવો જ્યારે હાસ્યની વાતો બહુ બધી મને હમણાં અમે દાદાને બેઠા જ્યારે મને પૂછતા મને એક બેને પૂછ્યું મને કે વિદુરભાઈ તમારું ગામ કયું એટલે મેં બેનને પૂછ્યું મેં બેન તમે ગામડાના શહેરના મને કે હું ગામડાને બેન થાંભલાને કેટલા ડૈયા હોય એ કે 3 ડૈયા મેં તો માલિક ઉડી જાય તો મને કે 2 ડૈયા મેં કીધું બેન મારું ગામ 2 ડિયા હા શબ્દની મજા હોય છે એક ગામમાં નવા ટીચર આવ્યા સફેદ કલરની એક્ટિવા ગાડી બાપાને હોય ઝાટકીને બેને ભટકાવી ઓલા બેન કે બાપા સોરી બાપા કઈ સોરી સોચલે જવા દઉં બાકી ઢોલ ભેગીને પાડી દઉં હા ઇંગ્લિશ ભૂકા કાઢ નાખે પણ વિશેષ બીજા રાઉન્ડમાં બધી વાતો હાસ્યની વાતો આપણી લોક સાહિત્યની પરંપરાની એવી વાતો મારે યાદી કરવી છે પ્રૌઢ સિંધુ ભરે જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી આપણી હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ શિક્ષક જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી આ તો ભારતી ધરાની વંદુતન આવડી તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી આ ધરતીની કીર્તિ રૂપી બધી મારે વાતો કેવી છે એ પેલા ગણપતિ વનના પછી જવો અનેરો આનંદ જેને સાંભળવા જીવનનો લાવો છે ખૂબ આનંદ આવશે વિનંતી કરું ભાઈ શ્રી ભોજાભાઈ ભરવાડને એકવાર વધાવો જોરદાર તાળીની દાડથી આવે આપણું ગૌરવ આપણી પરંપરાનું ગૌરવ આપણી સંસ્કૃતિનું ગૌરવ સાહેબ ભજનને જેને હાંચવું છે ભજન જેને જાણ્યું છે માન્યું છે પછી એને આપની સમક્ષ રજૂ કર્યું છે જેને સાંભળવા ગમે એટલે વિશેષ કાંઈ ન બોલતા વિનંતી કરું શ્રી ભોજાભાઈ ભરવાડ આપણી વચ્ચે આવે ભાઈ શ્રી ભોજાભાઈ ભરવાડ